ગુડ બાય 2025 અને વેલકમ 2026. તો સ્વાગત છે બધાનું. અમારે મેડમે આજ રસોઈ બનાવી નથી. હવે એ એક તારી હઠ લઈને બેઠી છે, મને બહાર જમવા લઈ જાઓ. એ કે બધાની ઘરે રૂમ સાફ સફાઈ થતી હોય ને તો બધા કે જમવા લઈ જાય બહાર. એક બેન 3 વાગ્યા આવે બસ. સોનલ બેન ને લેવો ક્યાર ના ઉભા લઈ ગયો હે ભાવબેન વેન કરે છે કે માર લેવો. હા નાના હીરા ને એટલે જોયું ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. એકદમ આપણું ફેવરેટ વાતાવરણ થઈ ગયું છે. એકદમ ધુમ્મસ ધુમ્મસ ધુમ્મસ. જો કાંઈ દેખાતું નથી. દેખાય કંઈ? કેવું વાતાવરણ થઈ ગયું. આજે છે 2026નો પહેલો દિવસ, એટલે નવું વર્ષ. તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને ખાસ કરીને બધાને હેપી ન્યૂ યર, ગુડ બાય 2025 અને વેલકમ 2026. તો સ્વાગત છે બધાનું, બધાની શુભેચ્છા છે અને શુભકામના છે. તો વાતાવરણ મસ્ત જોવા આવી ગયા છે જો. અને ભાઈ અત્યારમાં મોઢું ધોયા વગર આજ આપણી ઘરે આવી ગયા છીએ. કેમ એલા ભાઈ અત્યારમાં આવી ગયા? હે કેમ આજે અત્યારમાં આવવું પડ્યું? કોના? યાગુભાઈ ના? હા ભાઈ, યાજ્ઞિક અમારી અહીંયા હૂતો હતો એટલે ભાઈ અમારા કપડાં દેવા આવી ગયા કા. અને આમ જો આ બોમ્બે માર્કેટ દેખાય તમને? જો આ છે બોમ્બે માર્કેટ. જો કેવી લાગે? ધુમ્મસ ધુમ્મસ લાગે ને બોમ્બે માર્કેટ. તો આવી રીતના વાતાવરણ છે ને. ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે આજનું એટલે 1 જાન્યુઆરી આજનો દિવસમાં તમારી અહીંયા વાતાવરણ કેવું છે. આવું ધુમ્મસ ધુમ્મસ જેવું વાતાવરણ છે કે એકદમ ક્લીન વાતાવરણ છે? અમે તો સૂરજ દાદાને દર્શન નથી કર્યા એમ લાગે છે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત અમે તો ધાબા ઉપર જઈ અને આજ મસ્ત લોકેશનનો વ્યૂ લઈ લઈ. જો આના દાદા વાહ. તો સારું ફેમિલી, જો આપણે નવા વર્ષના દિવસે નવું કામ ખોલી નાખ્યું છે. તો ધૂમઝાળા કરવાની શરૂ કરી દીધી છે. તમને ખબર હશે કે હમણાં મરણ થઈ ગયું હતું અને આમે તે આપણે લગ્નની નજીક છે. અહીંયા તો નથી પણ આપણે સારું કરતા જઈએ ને તો પછી દેશમાંથી આવીને ઉપાધિ નહીં એમ. તો મસ્ત રસોડું ધોઈ નાખ્યું. આજ તો સવાર દીના એમાં ને માતા રોંઢે મને ફોન લેવાનો ટાઈમ મળ્યો. મેં હાલ હવે ઘડીક આપણે ફેમિલી હારે વાતચીત કરી લઉં કે હું કરું છું એમ. જો બધું કાઢી નાખ્યું, બધું ધોઈ નાખ્યું. ધોઈને ડબ્બા બધા મૂકી દીધા. કેટલો સામાન છે અમારે. દર વખતે હું તમને બતાવું છું. બહુ સામાન છે ને. હું હાવ એટલે હાવ ફેમિલી થાકી જાવ. એટલો સામાન જોઈ તેમ થાય કે મગજ ફરી જાય. રસોડામાં ગોઠવેલું હોય ને ક્યાં સુધી સારું લાગે. પછી ખોલી ને તો કેટલો સામાન છે ને કઈ નક્કી નથી. ડબ્બા ને એવું બધું મેં લૂસી ને બધું જાય ભેગું કરી લીધું છે. જો આ ડબ્બાને ઉપર બધા મૂકી દે ને તો કેટલો સામાન છે. ચમકવા વાળે મસ્ત હો, મસ્ત ચમકે ને. જો કેટલા સરસ ચમકે. બધા ઉટકી નાખ્યા. બાદ હવે છે કપડાં અને આપણે રસોડું મસ્ત સારું થઈ ગયું છે ને. બધું ગોઠવવા મળવાનું છે. અને મેં શેકી નાખ્યા હતા હવા. જો કોને કોને હવા ભાવે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. મને શરદી જેવું હતું અને થોડાક આપણે કોડામાંથી બધા ઓલા કાઢ્યા ને બોટલીઓ નાની નાની હોય એમાંથી થોડાક નીકળ્યા હવા. તમે લાવી હું શેકી નાખમાં તો ઘાવરી જાય. લે આજે વરસાદી વાતાવરણ છે એટલે એવું થયું છે. નકર તો એટલા મસ્ત કકડા હોય. ઘાવરી જાય. શું કરી લેતો રસોડું બતાવો તમને. હાલો બાદ હવે કપડા. જો માળિયા આપણા ખાલી મસ્ત માળિયા ધોયા. મંદિર બાકી છે હો કરવાનું. હજી ફ્રીજ અને મંદિર બે બાકી રાખ્યું છે. ફ્રીજ તો બંધ કરી દીધું છે. આ બરફ બધું ઓગળે ને પછી આપણે ફ્રીજ ધોવાનું થાય. આજને આજ બધું નહીં થાય. કોળો ઉટકી નાખ્યો. વાસણ થોડા ચડાવવાના છે. અને આ બધી બારીનું ધોઈ નાખ્યું. આ બારી ધોઈ ને એટલે આમાં આરપાર દેખાય. ઓલી સાઈડ હોય ને બધું દેખાય. બાકી ધોયેલી ન હોય ને તો કાંઈ ન દેખાય. મસ્ત મસ્ત રસોડું ધોઈ નાખ્યું. આ પટ્ટી ધોઈ નાખી. ચીકણી થઈ ગઈ એટલે સરસ ધોઈ નાખી મસ્ત. બધું ધોઈ નાખ્યું છે. અહીં થોડુંક ગોઠવું છે, થોડું ગોઠવવાનું બાકી છે. બાવણું ધોવાઈ ગયું છે. તો સારું હાલો ધીમે ધીમે આપણે ગોઠવા મળીએ. એટલું ગોઠવાય એટલું. કારણ કે તઈ માંડ સાંજે થાય. જો આ બધો સામાન આ બધોય ગોઠવવાનો છે. અને મસ્ત રસોડું આપણે કરી નાખીએ. સારું ચાલો બધું બહાર કાઢી નાખ્યું હતું.
આ પેપર છે ને આપણે ફ્રીજ ઓલા તે તો ફ્રીજના જ તે ફ્રીજના કવરિયા આવે ને આપણે કાચ ઉપર મૂકવાના ઈ જ છે, પણ અમે હું ઘોડામાં પાથરું છું, મસ્ત કાપી અને ઘોડામાં પાથરે તો ઘોડો ચીકણો ન થાય એમ. અને લાંબા લાંબા તમને મેં પહેલાના બ્લોગમાં બતાવેલું જ છે કે માળિયામાં પાથરી દઉં એટલે માળિયા બહુ કે આપણે ઘસવા ન પડે એમ. તો હારો હાલો હવે હું ફટાફટ વાસણ બધું સડાવવા મળું. હાવ એટલે હા વાસ તો હું થાકી ગઈ છું. તો ફેમિલી આપણે જો કારખાને આવી જશે ઘરે, અને જો રૂમ બધી મસ્ત રસોડું સાફ કરી નાખ્યું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને અમારા ફેનીભાઈ લેસન કરવા બેસી જશે. અને ખાસ કરીને તમને કહેવાનું, અમારા મેડમે આજ રસોઈ બનાવી નથી. હવે એ એક તારી હઠ લઈને બેઠી છે, મને બહાર જમવા લઈ જાઓ. એ કે બધાની ઘરે રૂમ સાફ સફાઈ થતી હોય ને તો બધા કે જમવા લઈ જાય બહાર, તમે કે કોઈ દી લઈ ગયા મને? તો એ જો અહીંયા મોઢું ધોઈને તૈયાર થઈ જો. હાલ આપણે તૈયાર થઈ જાય, આપણને ખાવા લઈ જાય છે. મારે કાંઈ કોઈને લઈને નથી જવા. હું મમ્મી હું કહેતા કહું કે જ્યારે આપણે ધૂંજાળા કરીએ ને હા ત્યારે છે ને ખાવાનું ન મળે ને તો છે ને હે હા છોલે ભટુરે મંગા લેવાના, હા. પપ્પાને કહેવાનું લેતા આવે પાછા. હા જો આજે રૂમ ધોઈ દે તો બપોરનું કહું મમ્મી તમે જ કીધું કે રૂમ ધોઈ તો છોલે ભટુરે મંગાવી લેવાનું. તો મેં કીધું મંગાવો. મમ્મી હું કે આજે નથી મંગાવું, કાલે મંગાવશું. અત્યારે જ પણ ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો દાવાનો. જો એમાં એવું છે, એટલે જાવ અમારે તો કોઈ દિવસ ન જવાનું હોય. મારા મમ્મી કદાચ મારા મેરેજ નતા છે ને તોય ભલે, અને થઈ ગયા તોય ભલે, અમારે ઘરે કામકાજ ચાલતું હોય ને કોઈ દી એવું નહીં બન્યું હોય કે ઘરે રસોઈ નહીં બની હોય. ઘરે તો રસોઈ બનાવવાની. આજ ઇન્કે જ અમારે ઓચિંતાનું ફોન આવી ગયો છે કે ભાઈ તમારે અમારા પ્રોગ્રામમાં આવવાનું છે, કે જમવા આપણે જવાનું છે. તો મેં કીધું આ તો અત્યારે ખેરી મેં કીધું આ કહેતી બહારથી ખાલી મજાક કરતી હતી આ કે બહારનું મંગાવીએ. તો એનો ફોન આવ્યો કે પરાયણે અમને કીધું છે. હવે મેં કીધું જવાની ઈચ્છા નથી, પણ હવે જવું પડશે આપણે, કારણ કે બહુ કીધું છે. હા હું તૈયાર થઈ જાઉં. અને તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, તમને ખ્યાલ આવશે અમે ક્યાં જાહું અને હારે જાહું. મને જોઈજો ને, મારી ઉપર લાઈક કરજો ને ચેનલ ને, કેમ કે હું સરસ લાગુ છું ને. હા તારી વાત હાલો હાલો હું તૈયાર થઈ જાઉં પછી આવીએ આપણે. તમારે આવું છે મમ્મી? નહીં તમે જી આવો. હે તાર પપ્પાને જો ભાજી કરું મેથીની મેથીની. મેથીની ભાજી. હવે આ હે ધોઈએ નાખી હતી. હા જો હમણાં બતાવો, મેથીની ભાજી ધોઈ હતા નાખી હતી. જો તમે આ મેથીની ભાજી ધોઈને કમ્પ્લીટ કરી નાખી હતી. જો અહીંયા હવે આપણને કીધું છે, આમંત્રણ આપ્યું છે, તો આપણે આમંત્રણને માન રાખવું પડે ને જવું પડશે. તો સારું હાલો હવે તૈયાર થઈ નીકળીએ, આપણે ત્યાં જઈને મળીએ. સારું ફેમિલી હવે તૈયાર થઈ ગયા છીએ. આપણે કાંઈ કપડાં બપડા ચેન્જ નથી કર્યા. અમારા ફેમિલીને અને અમારા જો મેડમ એને કપડાં ચેન્જ કરી લીધા. અત્યંતા બહાર ગઈ છે. કા મેં તો આજ રસોડું સારું કર્યું તો ચેન્જ ન કરો. આપણે આખી પલ્લી ગઈ હતી રોંઢે, પણ ઠંડી લાગી ને તો બસ નાઈ નહીં, મેં તો સાંજે નાઈ નાખી. હા તો સારું હાલો જાઉં ને. હાલો મમ્મી હજી આવો. હાલો જી આવી જાય. હા જાઓ. એ કોટ પહેરતા જજો. હા કોટ પહેર લઈ, કેમ કે થોડુંક ઠંડીનું વાતાવરણ છે ને, આજ તો આખો દિવસ વાદળાઈ રહ્યા છે. સારું હાલો જઈ. તો સારું ફેમિલી આપણે આવી ગયા છીએ હવે રેસ્ટોરન્ટ તરફ. કેટલા બધા આવી ગયા જો. મસ્ત ફુગા આવતા હતા ઓલા બધા. એવું છે, જોઈ જવો આવે છે કેટલા મસ્ત છે જો લાઇટિંગ વાળા. હા જો આ ઈ જાનમાં આવી ગયા. એમનામ ખાવા આવ્યા છે. ઓ નવું વર્ષ નતું આપણું, નવું વર્ષ દિવાળીએ વયું ગયું. હા એ વાત સાચી છે. આ તો ખાલી અમે આમને નહીં. હા 2026 ને ખાલી વેલકમ કહેવાનું, હેપી ન્યુ યર નહીં. વયું ગયું. ઓલા બધા જઈ ગયા એવું છે. હવે દઈએ, હા. આમ ટ્રાફિક તમે જો. હવે આમાં કેમ કરશું, કેટલી ટ્રાફિક છે. અને જો આ બિલ્ડિંગ જો કેટલી મસ્ત છે. આ જો ફુગ્ગા ને જો કેટલા મસ્ત છે. અમારા ત્યાં બાળકોનું આપણે ધ્યાન રાખવું પડે, નકર આ ટોળકી વહી જાય સીધી ત્યાં અહીંયા. મસ્ત છે. સારું હવે આગળ જશે સ્પોન્સર, આગળ જશે. હવે એ આવે ત્યારે લો. એટલે અડધી કલાક થઈ ગઈ. અડધી કલાક પછી અત્યારે વારો આવ્યો છે માંડ. ટેબલ ને જો મુન્નાભાઈ ને રામભાઈ ને આવી જાય. કા ટેબલ સાફ કરવાનું છે. છોકરા તમારા અહીંયા જો બેસી જાય જો. ટેબલ સાફ સફાઈ કરવાની છે. અહીં કરી લઈ અને બધું જોઈન્ટ કરીએ. કેમ કે 8-10 જણા છીએ અને મુન્નાભાઈ ની પાર્ટી છે ભાઈ. કઈ ખુશીમાં હે કઈ ખુશી ખાવા ખુશી હું ગમે યાર ખાઈ લેવાનું.
અમારા મુન્નાભાઈને આનંદ થાય ને એટલે સીધો આવી જાય આપણી ઉપર ફોન, હાલો તૈયાર થઈ જાવ. એટલે પછી આપણે નાઈ ન પડાય, તૈયાર જ થવું પડે આપણે. કાંઈ નહીં, ઓર્ડર આપણે દઈ દઈએ. ફેમિલી ક્યારના ઓર્ડર લખાવે છે, ઓર્ડર હવે દેવું છે. હવે કાકા આપણે જો સ્લાડ ને એવું તો આવી ગયું છે. શું ખાવું હે? તમે બધા જે મંગાવો એવું છે, એવું છે. અમારા મુન્નાભાઈ કહે છે ને એ જ આપણે વેરાયટી મંગાવવાની છે, એ જ ખાવાની છે. એવું છે, જે ભાઈ એની પ્રખ્યાત છે ને સ્પેશિયલ ખાવા આવ્યા ને એ જ વસ્તુ આપણે મંગાવવાની છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી રહ્યો, જોઈએ આગળ. સારું ફેમિલી, જો આ મંચુરિયમ આવી ગયું છે. જો મસ્ત મસ્ત નવી વેરાયટી આવી ગઈ છે, આ મુન્નાભાઈએ મંગાવી છે. આ કાક ગોટા, હું ગોટી અને ગોટી છે હા, અને આ લસણ ફ્રાય, આ લસણ ફ્રાય અને આ ગોટી, એ 2-3 આઈટમ બાકી. એવું છે. પરોઠા ને એવું બાકી નહીં છે. હા, કાંઈ નહીં, મસ્ત મસ્ત વેરાયટી આવી ગઈ છે. આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર છે ને આ ટ્રાય કરવાની છે. આપણે બહુ કાંઈ અનુભવ છે નહીં, આપણે કોઈ દિવસ ખાધું નથી. હવે આ રામભાઈ ટેસ્ટ કરે કેમ છે. હજી તો આવે છે, હજી તો આવે છે આપણા પરોઠા. એવું છે? આ હું ઢોસા, આ ઢોસા પેપર છે. નરમ છે, નરમ. હા, જો એમ મસ્ત મસ્ત બધું આવી ગયું છે. તો પેપર ને આવી ગયા છે, અલગ અલગ બધી વેરાયટી આવતી જાય છે. અને એમ હું ક્લિપ લેતો જાઉં છું, કારણ કે નકર શું છે, અમે ટેસ્ટ કરવા હાટું બધી એક એક વસ્તુ મંગાવી છે. પછી ભાવશે ને એ પ્રમાણમાં અમે મંગાવવાના છીએ. એટલે જો મસ્ત મસ્ત બધું હવે ટેસ્ટ કરવા મળ્યા છે. કા મુન્નાભાઈ? સ્પેશિયલ પરાઠા જો એક નંબર, જો કાંઈ ઘટે નહીં. જો મસ્ત મસ્ત પરાઠા છે. જો સારું ફેમિલી, જો આપણે સરસ મજાનું જમી લીધું, મુખવાસ ખાઈ લીધો છે. હવે આ કોઈ ઊભા થતા નથી. ઊભા થાવ, ઊભા થાવ. ઓય આ ટેબલ તો દો આમ જોવો તો આ જેટલી પ્લેટો છે ને એટલી પ્લેટો પછી રિટર્ન દઈ દીધી છે. આ જો કેટલી પ્લેટો આ ભાઈ જો છે. ગ્રીન ભાજી પડી રહી છે. આ ગ્રીન ભાજી પડી રહે, ગ્રીન ભાજી તડકા પડ્યું હતું. બાકી બધી જો આ એક પાછળથી એક નવી વેરાયટી મંગાવી હતી. ઘણા મજા આવે આઈટમ હોય. એક બેન 3 વજા આવે બસ એક નંબર. બહુ એટલે બહુ મજા આવી ગઈ. સારો ફેમિલી, હવે અમારા મેડમને પૂછી લો કેવું મજા આવી કે નહીં. કેવી મજા આવી? હે, નવી નવી વેરાયટી. આવું તો કોઈ સાયકું એ આ બધા હારે હોય ને એટલે કાંઈ ઘટે નહીં. જો આ અમારા મુન્નાભાઈ, રામભાઈ મજા આવી? અરે વાહ 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 વાહ. જો આમ જો રવિવારીનો કાંઈ ઘટે નહીં હો. અમારા જીનુ બેન કાક માગે છે હું બધા હું હાલ ને ભાઈ કયો જોઈએ કે ફેમિલી હારે આવી છે ને કારે હા, લ્યો લ્યો લ્યો. અરે વાહ. હવે જો આ છે ને આ બધું હવે આ લેવું છે. હવે આ કાંક ધ્યાનમાં આવે ને તો આ લોકોને લેવું છે. શું લેવું છે? સોનલ બેન ને લેવો ક્યાર ના ઊભા લઈ ગયો. હે, ભાવબેન વેન કરે છે કે માલ લેવો. હા, નાના હીરા ને એટલે લેવો છે. જોયું ને. ફૂલ મજા આવી ગઈ, બહુ એટલે બહુ મજા આવી ગઈ છે. કાંઈ નહીં, હવે થોડોક મુફત ખાઈને ઘડીક ઉભા રહી પછી જઈ ઘરે. અને આમ તો હવે છે ને ઘરે જ નીકળી જઈએ. અને આજનો વ્લોગ આપણે કરી દેવું પૂરો. આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.